ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? તો આજે છે સન્ડે અને તારીખ છે 29, આઈ થિંક. હા, 29 જ છે. અને આજે છે પાટોત્સવ અટલાદરા મંદિરનો. તો સાંજે રાખેલો છે, તો આપણે સાંજે પાટોત્સવમાં જવાના છે. જે દર રવિવારે બંધ વેર ભાઈ શાકભાજી દર રવિવારે જેમ 5 થી 8 એમ સભા હોય એમ જ આજે છે 5 થી 8:30 જેવી સભા છે. તે પછી પ્રસાદ છે, મહાપ્રસાદ રાખેલો છે, એટલે આપણે જવાના છીએ પાટોત્સવમાં. અને મારું મોર્નિંગ આજે લેટ થયું છે. નક્કી કર્યું હતું વહેલું ઉઠવા અલાર્મ એમ મૂકત, પણ ના ઉઠાણું, કારણ કે હમણાંથી ઘણા ટાઈમથી એક્સરસાઇઝ ને યોગા કરું છું, તેના લીધે બહુ બોડી પેઇન થતું. રાત્રે જ થતું હતું જોકે, કારણ કે બધા સ્નાયુ બધા સ્મૂથ થતા હોય ને એના લીધે વધારે જ થતું હતું. પછી લેટ થઈ ગયું, તો 8 વાગી ગયા. એટલે અત્યારે સમથિંગ 9 વાગ્યા છે. ફ્રેશ થઈ ગયા છે. મારે પૂજા બાકી છે. કીધું ચાલો આપણે મોર્નિંગની શરૂઆત કરી દઈએ. તો આ છે અમારું મોર્નિંગ વેધર. પાછળ એ બેકગ્રાઉન્ડમાં મસ્ત આવે છે. અને હું કેવી લાગુ છું ત્યાં મોર્નિંગમાં એ કમેન્ટ કરી દેજો. તો ચાલો મળીએ હમણાં આપણે બધાને. તો પાણી થઈ ગયા. અમારે કૂચ કાઢવીશ તો મને યાદ આવ્યું કે ચલો આપણે પેલા લોકો જતા રહ્યા એને મળવાનું ભૂલી ગઈ. એમાં મમ્મી બેહી ગયા. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કાલના થોડાક કપડાં હે ને આગળ પાછળના પડ્યા હોય ને, અત્યારે તો ચોમાસામાંથી હંકેલે છે. પેલા લોકો ખબર નહીં, કદાચ તો ગાડી લઈને જ નીકળે એટલે બતાવું. હમણાં અહીંયા નીકળશે બહાર. જે નીકળ્યા. મારે ડેઈલી અહીંયા એ લોકો જાય ને તો અહીંયા આવું બાય કરવા. તો એ લોકોને તો ના મળવું, કાંઈ નહીં, બપોર જમવા કેમ આવશે ત્યારે મળશું. બપોરે આજે ખાલી દાળ ભાત જ બનાવશું, દાળ ભાત શાક ને એવું જ, કારણ કે સાંજે તો પછી પાટોત્સવમાં જવાનું છે એટલે. અને આજે તડકા જેવું છે, લાવ કપડાં ધોઈ નાખ. કપડાં તો રોજના રોજ હમણાં ધોવાય છે એટલે એટલા બધા કંઈ હે નહીં. તળતપા જેવું નીકળું, પણ નક્કી ના કહેવાય, પાછું વરસાદે આવે. તળતપા જેવું છે તો આપણે 2-3 જોડી કપડાં હે ધોઈ નાખીએ, સુકાતા થાય. કાલના હજી બધા એ સુકાઈશ. તો ચાલો કામ બામ પતાવી દઈએ, પછી બપોરે બધા મળે ત્યારે આપણે મળીએ. મોહિત હજી લગભગ નાવા ગયો છે, મોહિતને હમણાં મળીએ. આઈના જ આવ્યો છે ને પૂજા કરવાનું બાકી છે. નાસ્તા પાણી બાકી. અમે તો જે કટાર બટાર હતું ઘરમાં ખાઈ લીધું. હવે આગળ દાળ ભાત ને એવું કંઈક બનાવી નાખશું. પછી તો બધા એના શું કહેવાય ઈચ્છા હોય એ પ્રમાણે કરશું. દાળ ભાત ખાવા દાળ ભાત. હું ખાવું? દાળ ભાત. ત્યાં બ્લેક આવે. દાળ ભાત. હે? દાળ ભાત. દાળ ભાત. દાળ ભાત, દાળ ભાત નહીં. દાળ એવું બોલવાનું. દાળ ભાત. અહીંયા હું દાળ ભાત. હા, દાળ ભાત. દાળ નહીં, દાળ દો. જે હોય સમજી ગયા ને તમે, બનાવી નાખજો. હા, દાળ ભાત. પૂજા બાકી હે ને? બાકી હે, બધું બાકી હે. હાલો જાય પૂજા કરો. હાલા લેતો જતા એ પૂજારી. ચલો હવે બપોરે જ મળીએ આપણે. ત્યાં સુધી તો કામ પતાવવાનું જ બધું. તો કામ પતાવી દઈએ, રસોઈ કરી નાખીએ. ઓલા લોકો આવે ત્યારે આપણે મળીએ. ગુડ ઇવનિંગ થઈ ગઈ. અત્યારે 3:30 વાગવા આવ્યા છે અને જમી લીધું. પણ હમણાં મોહિત ત્યાં બેઠવાનું એને જ કહું કે જમતા હતા ને ત્યારે વ્લોગ લેવાનું ભૂલાઈ ગયું. આજે તો સન્ડે, મોસ્ટલી તો જો કે અમારે દાળ ભાત શાક જ ખાલી હોય, રોટલી ના હોય. તો આજે તો બધું કર્યું હતું, દાળ ભાત શાક રોટલી સંભારવાનું હતું. કાચી કેરી આવે એ સુધારી હતી. પછી હું
બસ એવું જ હતું. તો જમી લીધું ફૂલ પેટ. તો હું આમ બેઠી જેવું વાસણમાં એક બેસવાના આવે ને જમીન, કયું વાસણ કહેવાય એ નથી ખબર મને. બેઠી મારી મમ્મીને આ કપડાં લઈ છે, મુકાઈ ગયા હોય ને બધાય. ચિરાગને હજી આવ્યા નથી, આવે પછી આપણે એને મળીશું. અને મોહિતને હમણાં જવું છે સેવામાં મંદિરે, તો એ બેઠો છે. એ જવાનો છે ફૂડ પેકેટની સેવામાં, કારણ કે આજે પાટોત્સવ છે. તો જમવાનું હોય જ છે દર વખતે, પણ આજ વખતે વરસાદના લીધે પછી સભા પૂરી થાય તરત એટલા બધા 4-5 હજાર પબ્લિક હોય એટલા જમાડે કેમ એમ, એટલા માટે ફૂડ પેકેટ જ રાખ્યા છે. અમે જાત તો ખબર પડે, પણ આને સેવા માટે ફોન આવ્યો ને એટલે એને કીધું એટલે ખબર કે ભાઈ ફૂડ પેકેટ છે. એ ફૂડ પેકેટની સેવામાં જવાનું છે અમે. એ 2-3 કલાક સેવા કરશે ને પછી ડાયરેક્ટ આવશે સભામાં. ચિરાગને આવે પછી અમે લોકો જાઉં 5 વાગે સભામાં. ચલો ચિરાગને આવે પછી એને મળાવું. ફાઇનલી ગાઈસ, વાતાવરણ એકદમ મસ્ત, આમ ખુલ્લું વાતાવરણ. અને હું થઈ ગઈ છું રેડી. જોકે રેડીમાં તો કાંઈ હતું નહીં, સનસ્ક્રીન ને પાવડર લગાવવાનો હતો. તો થઈ ગઈ છું તૈયાર. વાળનું જોઉં છું પેક કરી દઉં કે પેક જ કરીશ, હાફે નહીં રાખું કે ઓપન નહીં રાખું, એમ પોની વાળ લઈશ. ચિરાગે આવી ગયા છે અને તો ચલો વડાઓની જમવા બેઠા છે. પતી ગયું જમવાનું? હે દાળ ભાત ખાઈ છે ડીશ હાથમાં લઈને. એમ જમવાનું પતી આગળ બધું મૂકી દઈએ, પછી કપડાં બદલાઈ લઈએ. આગળ 5 વાગે વયા જાય, 15 મિનિટની વાર છે હજી 5 વાગે. 4:05 થયા છે, હમણાં 5 વાગે જઈએ. તો આપણે અહીંયા બહારનું વાતાવરણ એટલું મસ્ત છે ને, તો ચલો થોડાક ફોટો ક્લિક કરી લઉં. એટલે મારે હમણાં ઇન્સ્ટામાં પોસ્ટ મૂકું છું તો એમાં કામ આવે મૂકવામાં. તો ચાલો ફોટો ક્લિક કરી લઉં થોડાક કહું ચિરાગને કરી દે આમ બેકવાળાને એવો. તો કેવું કે મારે હમણાં શાયરી બનાવું છું ને એમાં ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરવા, એમાં કામ આવી જાય. તો હવે આપણે જઈશું સભામાં, બધા તૈયાર થઈ જાય પછી સભામાં જવા માટે નીકળી ગયા. અમે કીધું સભામાં જાઉં તો પછી લેડીઝ જેન્ટ્સ અલગ હોય, તો આ લોકોને અમે મતલબ અલગ પડી જાઉં. એટલા માટે ચિરાગ ડ્રાઈવ કરે છે, ઓલો પાછળ બેઠો, મમ્મી પાછળ બેઠા. મોહિત તો ઓલરેડી વહી ગયો હવેલો સેવામાં. તો ચાલો સભામાં જઈએ પછી ખબર કે કેટલો માણસ છે. 4-5 હજાર નહીં એટલું તો હોય ને, કારણ કે દર રવિ સભામાં 3 હજાર જેટલું તો હોય છે. 3-4 હજુ હોય તો પાટોત્સવ એટલે વધારે છે. તો જઈએ. અને આજે સ્મૃતિ દર્શન બતાવવાના હતા ને, એટલે 8 બતાવવાના હતા. એમાંથી 2 ભાગ મતલબ કાલે પ્રવચન સાથે અને વિડીયો માધ્યમથી કાલે 2 બતાવી દીધા, આજે બીજા 6 છે. તો જઈએ અને મસ્ત વિવેક સાગર સ્વામીના મુખેથી સાંભળીએ કથા વાર્તા. કારણ કે વિવેક સાગર સ્વામી છે ને, એ મહંત સ્વામી બાપા સાથે મતલબ એ ટાઈમમાં એ સાધુ બન્યા. અને જ્યારે એ લોકોની યુવા પેઢી હતી ને ત્યારે એ લોકો મિત્ર હતા કે એવું કંઈક છે ને, સાથે હતા. એ છે ડૉક્ટર સ્વામી છે, પછી હજી કોણ છે, કૃષ્ણપ્રિયદાસ સ્વામી. કાલે કયા કીધા હતા બીજા? ડૉક્ટર સ્વામી છે, બાલકૃષ્ણ સ્વામી. એ 4-5 સંતો અત્યારે જોડે હતા. તો બાપા જેટલું જ મતલબ કે એની એજ સાથેના જ છે, મતલબ એનાથી થોડા નાના એજના હશે, પણ એમ કે એની હારેના છે. મતલબ એ જે ટાઈમમાં સંતો બન્યા, મતલબ એને એ ટાઈમ મેં આ વિવેક સાગર સ્વામી પણ સ્વામી બન્યા હતા. અને એનું પણ ઘણું એવું ઐશ્વર્ય છે, ઘણા એવા સારા એના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ચાલો 2 દિવસ લાવો લઈ લીધા, 3જો દિવસ છે તો એને મુખ્યથી કથા વાર્તા સાંભળીએ. તો આવી ગયા, પણ હદ બહારનું ટ્રાફિક છે. મતલબ ફૂડ પેકેટ આપ્યા છે એટલે વરસાદના લીધે ને, પ્લસ પબ્લિકે 5 હજાર હશે કે એનાથી વધારે હોય છે. સ્વયંસેવકો કઈ ને થાકે છે, પણ હદ બહારનું પબ્લિક છે.
બધે જ સાઈડમાં પેલી સાઈડ બધે ફૂલ ચકાચક. ફૂલ ટ્રાફિક. જરીક બતાવું સભા પૂરી કરીને પછી જ આપણે મળીએ. આમાં કાંઈ સંભળાશે નહીં. આવી ગયા અમે ઘરે અને સભામાં વરસાદના અભાવે ને પબ્લિક કઈ એટલું હતું ખબર નહીં. એ સંતો ને એ તે કંઈક જાણતા હોય ને એમ એટલે ફૂડ પેકેટનું એને નક્કી કર્યું હશે. એટલે નહીં 10,000 પબ્લિક હતું તો બધાને ફૂડ પેકેટ મસ્ત આપ્યા. અને ફૂડ પેકેટ મેં તો ઘણી વખત લીધેલું હે. આ ત્રીજી ચોથી કે પાંચમી વાર આવી છે. તો ફૂડ પેકેટ મસ્ત આવ્યું. મોહિતે તો ફિનિશ કરી ગયું. એ અમારે પહેલાં આવી ગયો હતો એટલે જેનિસનું ખુલ્લું હે, ચિરાગનું ખુલી ગયું હે. ના એ મારું હજી પેક છે. તો મસ્ત બટાકાનું શાક, સૂકી ભાજી ટાઈપ છે, વઘારેલી ખીચડી, ફરસાણમાં ગાંઠિયા ટાઈપ છે, મિષ્ટાનમાં મોહનથાળ અને ગુલાબજાંબુ, પૂરી. પછી આ છે ને આ પેકેટ એમાં ટીશ્યુ પેપર છે, એક સ્પૂન આપેલી, એક મુખવાસ, છાશ ને પાણીની બોટલ. આવી બધી સુવિધા આપે. આવી કદાચ તમે ફ્લાઇટમાં હે ને લાખો રૂપિયાની ટિકિટ લેતા હશે ને તોય આવી નહીં આપતા હોય સુવિધા. મને તો જો કે એક્સપિરિયન્સ નથી પણ ઘણા એના બ્લોગ જોતા એટલે ખબર. તો હું કહેતી હતી હા આવા મિની સમોસા 2 કે 3 એવા કંઈક છે. કેટલા છે? 2 છે. મારામાં તો એ જ નહીં. મારામાં આવ્યા જ નહીં. એ ખાઈ ગયો બધું સામાન સટ થઈ ગયું એનામાં જ મરચું આવ્યું લાગે. મરચું આવ્યું એ ફ્રીજમાં થઈ ગયું. હા ને શું કહેવાય મુખવાસ ને એવું બધું હે, છાશ ને. તો ટીશ્યુ પેપર આવ્યું. ચિરાગી જાય કાઢ્યું હે. ખોયલું બોયલું નથી. તે ખોયલું હજી એમને ફૂલેલું છે. ઓકે ટીશ્યુ આપેલું હે. તો ચલો મસ્ત ફૂડ હે, જમી લઈએ અને પછી મળીએ બધાને બેઠે. નિંદર કરવી એટલે બાન ઉઠે એટલે હું સુઈ જાઉં. પછી ઉઠી પછી હું ઉઠી. એને દાઢની દવા પીધી હતી ને એટલે એમાં કઈ નિંદર ના આવે. તો હું અહીંયા એમને ખબર છે ઈ હું જો દરરોજ પીવું. આ લાવ બતાવું તમને પીવો તમે. અહીંયા લાંબી થઈ હતી હું કંઈક કરતી હતી તો કે ઊભી થાય નહીં કે મારે સુઈ જવું છે એ કે એમ. મેં કીધું કેમ અત્યારે? મેં કીધું હા એમાં યાદ ના નીકળી. ગાંઠ વાળી દેવાય અહીંયા. શું કરે પછી છે કાપી નાખે પછી ભલે ને કપાય નહીં. અમે તો એમને એમ રાખીએ. હું ન કાપું કેમ કાપીએ તો ઈ વધારે રાખવાનું ને પછી જ કાપવાનું ને એક પિક્ચર જોવું છે આપણે કયું જોવું નહીં જોવાનું. સારું જોજો હું જોઈ શકું એવું. હું તો ટૂંકી જ રાખું જેમ બને એમ ગાંઠ વાળી દઉં. મારા ફેસબુકમાં એમાં ક્લિપ આવે ને એમાં નામ લખેલું હોય મેં સ્ક્રીનશોટ ટાઈમ પડાવ્યો અત્યારે કેમ નહીં જોતા. હું ઘણી વખત લઈ મારો લઉં. ફોન ન્યા છે જેમ એમાં સારી ક્લિપો આવતી હોય. એમાંથી જ લઈ લેવાની બહુ મજા આવે. સાઉથની ને અમુક ના સિરીઝ. લે એમાંથી પિક્ચર આખું જોવાનું. હા એટલે હાવ કટતું કટ કાપી મોતી ઈ તો પાસે. વાત છે ઈ છૂટી જાય ને ગઈ. ઈ જ વાંધો છે. હાવ મોતી હા, પાસેથી જ પણ કાપી ગાંઠું હોય. નાખી. તો હા હજી તો 40-50 લઈ આવ્યો છે કાલ પાછી. 40-50 નહીં, ખાલી 40. પેલા એમ નહીં એવું હું કામ કરું છે થોડીક વધારે રાખી તો વાંધો તો આને ખોટ ના બેહી જાય મને. એમાં ખોટ બેહી જાય તમને ન ખબર પડે. આને જ લાયક ખબર પડે છે બધી. કપડા અમારા હુકાય છે સ્ટેન્ડમાં હુકાય થોડાક બહાર હુકાય. હુવા ટાઈમે અંદર લઈ લે બધા. મોબાઈલ લઈ એને લાઈટ ઓલું લાલ હાથાવાળું ને ઓલી લેંગી લાગી ખબર નાખવાનું. ચિરાગ એમ ના કહે આજે પાટોત્સવ હતો તો તો શું કહેવો પાટોત્સવ વિશે અને કેટલામાં હતો? 80મો 81 માં ક્યારે આવશે? 80મો પાટોત્સવ હતો. હમ. કેટલા time બહુ બધા સંઘર્ષ કર્યા હમ. સંતોએ 80 વર્ષમાં
કે જોયા વિડીયોના માધ્યમથી. વિડીયો હા, અને શું કહેવાય, ઓલું બતાવતા હતા જો ને, બાપા અહીંયા હતા, પ્રમુખ સ્વામી બાપા હતા ત્યાં, યોગી બાપા હતા, શાસ્ત્રીજી મહારાજ, એ વખતની ક્લિપો બતાવી. અટલાદરા હતું જ ને એમ કહીએ તો હાલે, નકરા ખેતર જ હતા કા, આ તો જંગલ જ હતું 5 વર્ષ પહેલા. આખું ખેતર જ હતું એમ. ખેતર ની જંગલ હતું, જંગલ આખું. ખેતર હતું. મીડિયમ ખેતર બતાવતા હતા, હું જંગલ હતું. આ જાણે અહીંયા રહ્યા હોય 50 વર્ષથી એવી વાતો કરે. સાચી વાત છે હો. 5 વર્ષ થયા બધા કે જ છે જંગલ હતું એમ. એટલે અમે તો કહીએ છીએ. જંગલ નહોતું, ખેતર હતું. હા, જંગલ હોય તો કેમ થાય વૃક્ષ અત્યારે. તો બાવેડા હોય જંગલ કે હું જંગલ ગણાય? ગામડે બધાય જમીન હોય ત્યાં ઝાડવા એટલા આવતા હોય, જંગલ કે? લ્યો વાત કરે. પણ એમ કે જમીન ને એવું હતું ને પછી બધાને હવન જમીનમાં બે પાંચ ઝાડવા તો હોય જ. તો એવું હતું, સરસ બધું બતાવ્યું. આજે તોય આપણે અડધી કલાક લેટ પહોંચ્યા ને, એટલે લગભગ વિવેક સાગર સ્વામીનું આગળનું પ્રવચન એક કદાચ સ્કીપ થઈ ગયું એવું લાગ્યું મને. હું રમતી નથી. મોરમ મને ખબર પડે ને. એક જ હતું. એક જ હતું ઈ. તો બહુ મસ્ત પાટોત્સવ ને અમે પહેલી વાર જોયું કે આટલું માણા, એમ કે કીડીઓની જેમ જગ્યા જ નથી. 10,000 પબ્લિક હતું. અને કોઠારી સ્વામીએ કીધું એવા આશીર્વચન આપ્યા કે નેક્સ્ટ યર એમ કે 81માં પાટોત્સવમાં આપણે નવા સભા મંડપમાં જઈશું, ત્યાં આપણો પાટોત્સવ થશે. તો જે આ 10,000 પબ્લિકને બેસવામાં અગવડતા પડી ને, મતલબ કે આમ એકદમ ગીચોગીચ બેસવું પડ્યું ને એવું, ટી-શર્ટ ગોઈતું હતું. તો ત્યાં બહુ આરામથી બેસી શકશે, કારણ કે 15,000 પબ્લિકનો પાટોત્સવ, ઓલો પાટોત્સવ સભા મંડપ બને છે, ઓલો હોલ હશે એમ, 15,000 પબ્લિક સમાઈ જાય. મને આમ ના ખબર પડે આમ. તો બહુ સરસ રીતે પાટોત્સવ પૂરો થઈ ગયો, મજા આવી. ફૂડ પેકેટ જમી લીધું, ફૂડે બહુ મસ્ત હતું. અને લે આજનો દિવસ એ સારો રહ્યો. તો હવે તો કઈ નવીનમાં તો નથી, ચિરાગ પિક્ચર ગોતે છે એટલે પિક્ચર જોવાનું નક્કી થાય. દડી ગઈ એમને પોતે કરે મારવાનું છે એમ બાકી ટેબ્લેટમાં કે છે. લેપટોપમાં એમ. એમને પોતે બાકી છે મારવાનું. એમાંથી ઓલી દડી ક્યાં ગઈ? આમ એક પાછળ. મિશ્રી લઈ ગઈ હતા. ઈ નથી ખબર બીજી દળી. એ ઓલા આરસીને આપી દીધી, રોંઢે નતો રમતો પિંક કલરની એની. ઉલાડતો તો આમાં, તું બેઠો ત્યારે નતો ઉલાડતો, સામું જોતો તો ગાડીમાં. શું કામ દઈ આ દીધી? જાણે છોકરું હોય 5 વર્ષ એની જેમ દળિયું અરે જોવે. મારી હતી. હા, મારી હતી. મળી હતી મને. હવે પૈસો દે દીધા હા? પેલા. મળી હતી મને. તો પણ થઈ ગઈ તો મારે ને બજાય એમાં છોકરનામાં બધું થઈ ગયું હતું આપણે. મારું તો તો ચાલો આ વ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ. તો મળીએ એક નવા વ્લોગ સાથે. તો હા, અને હું કહેતી હતી, સોરી, એ પહેલાં એક વાત કરી દઉં કે 2 દિવસ પછી અમારા ઘરે કોક આવવાનું છે. કોણ આવવાનું છે? હે? મહેમાન આવવાના છે 2 દિવસ. 2 દિવસ પછી મહેમાન આવવાના છે. હા, મહેમાન આવવાના જ. તો 2 દિવસ પછી કોણ આવવાનું છે આપણે ત્યારે જ વ્લોગ બનાવશું ને ત્યારે જ મળશું કે કોણ આવ્યું છે એ. અને આ વ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ. તો મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. અને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો મારી ચેનલને. સબસ્ક્રાઇબ કરજો, સબસ્ક્રાઇબ. યા, અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી દેજો.